નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા। મિત્રો, હું આ એક અપડેટ લઈને આવ્યો છું તમારા માટે કે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 5 ખેડૂતોને આજરોજ જામીન મંજૂર થઈ ગયા છે મિત્રો। તો એ ખૂબ ખુશીની વાત છે મિત્રો કે જામીન મંજૂર થઈ ગયા છે એમના। તો બસ વહેલી તકે જ હવે શકુંતલાબેન અને એમના જે સાથે બીજા અન્ય ખેડૂતો હતા તે આપણી વચ્ચે ઉપસ્થિત વહેલા જ થશે મિત્રો। અને સાથે સાથે આ તમે જોઈ શકો જે 24 તારીખનો જે કાર્યક્રમ છે, હું તમને અગાઉ વાત કરી હતી કે 24 તારીખના કાર્યક્રમમાં શકુંતલાબેન વસાવા કદાચ આપણી વચ્ચે હશે। એટલે મિત્રો આ જે મેં વાત કરી હતી એ વાત એકદમ ખરી નીકળી। કારણ કે તમે જુઓ આજે શકુંતલાબેન મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે બીજા 5 ખેડૂતો જે જામીન મંજૂર થયા છે મિત્રો, એ ખૂબ જ ખુશીની વાત છે। તો આપણે સૌએ હવે 24 તારીખે બધા એકત્રિત થવાનું છે રાજપીપળા ખાતે। અને સાથે સાથે મિત્રો આ જામીન મંજૂર થયા છે તો એ ખૂબ સારી બાબત કહેવાય કે ન્યાયપાલિકાએ પણ એમને સારું એવું એમનું ન્યાય સારો આપ્યો અને એમને વહેલી તકે જામીન મંજૂર કર્યા। બસ એવી રીતે જ આપણા લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આપણે વહેલી તકે જ આવી રીતે જામીન એમને પણ મંજૂર થાય અને વહેલી તકે આપણી વચ્ચે આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। અને એવું અમને ન્યાયપાલિકા પર પણ ભરોસો છે કે ન્યાયપાલિકા જરૂરથી ચૈતરભાઈ વસાવાને વહેલી તકે જામીન એમના પણ મંજૂર કરે ને એમને પણ વહેલા છોડશે। બસ ટૂંક સમયમાં જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા અને અન્ય જે ખેડૂતો છે ટૂંક સમયમાં હવે આપણી વચ્ચે ઉપસ્થિત થશે મિત્રો। તો આપણા માટે એક સારી બાબત છે કે એમને જામીન મંજૂર થઈ ગયા છે। અમને તો ખૂબ આનંદ છે। બસ એનાથી વધુ આનંદ જ્યારે આપણા ટાઈગર ચૈતરભાઈ વસાવા બહાર આવશે ત્યારે અમને એટલો આનંદ થશે, ખૂબ આનંદ થશે। એટલે બસ હવે એ જોવાનું રહ્યું હવે કે આ શકુંતલાબેન વસાવા સહિત અન્ય 5 લોકોને જે જામીન મળી ગયા છે, બસ વહેલી તકે જ માં યામોગીમાં દેવમોગરા માતાને પ્રાર્થના છે કે વહેલી તકે જ ચૈતરભાઈ વસાવાને પણ વહેલી તકે બહાર જેલ મુક્ત કરે, એમને વહેલા જામીન મળે। બસ એવી અમારી ન્યાયપાલિકાથી અમને આશા છે। બસ આજની અપડેટ આ જ છે મિત્રો કે ન્યાયપાલિકાએ સારો એવો નિર્ણય લીધો અને એમને જામીન મંજૂર કર્યા છે મિત્રો। બસ હવે એ જોવાનું રહ્યું કે હવે જે 24 તારીખ છે, 24/7/2026 જે આપણા લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે એક એમનું જે સમર્થન આપણે કરવાનું છે મિત્રો, તો આપણે સૌએ ખૂબ મોટી સંખ્યામાં આપણે એકત્રિત થવાનું છે અને આપણે ચૈતરભાઈ વસાવાને આપણે ન્યાય મળે એ રીતે આપણે બધા એકત્રિત થવાનું છે। અને હાલ તો હમણાં જે સિગ્નેચર કેમ્પેન છે એ હવે 1 લાખથી પણ વધારે સિગ્નેચરો થઈ ગઈ છે અને ખૂબ સારું એવું ગામડે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રિસ્પોન્સ પણ મળ્યો છે। બસ એ જ છે હવે જે લોકોની લોકપ્રિયતા છે, બસ એવી રીતે જ આપણા ચૈતરભાઈ વસાવા પણ વહેલી તકે બહાર આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। બસ આ જ છે આજની આપણી અપડેટ। બસ હવે ટૂંક સમયમાં આ શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા અને અન્ય ખેડૂતો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થાય તો જે પણ કંઈ લાઈવ દ્રશ્ય હશે હું તમને મારી યુટ્યુબ ચેનલમાં, ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હું વિડીયો અપલોડ કરીશ મિત્રો। અને આ માહિતી એકદમ પરફેક્ટ અને એકદમ કમ્પ્લીટ છે મિત્રો। બસ આ વિડીયોને દબાઈને શેર કરો જેથી કરીને લોકો સુધી માહિતી ના પહોંચી હોય તો આ માહિતી પહોંચે। બસ મારે એટલું જ કહેવું છે, વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો। હું પણ હવે થોડું રાજપીપળા કામ છે તો રાજપીપળા જરા જઈ આવું। આટલી જ અપડેટ છે હાલ તો। જય હિન્દ, જય ભારત। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો જેથી કરીને લોકો સુધી આ મેસેજ પહોંચી શકે। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર જરૂરથી કરજો। અને મારા ફેસબુક પેજ પર નવા હોય તો ફોલો કરતા જજો મિત્રો જેથી કરીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની કંઈ પણ નાની મોટી અપડેટ હોય તો હું મારી ચેનલ પર, પેજ પર હું અપલોડ કરીશ। આભાર।